नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः स्वानुभूति दर्शन प्रसम मूर्ति पूज्य बहन श्री चंपाबेननी स्वानुभूति मार्ग प्रकाशक तत्व चर्चा એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 487 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 272 487માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત રહિત ધ્રુવ જ્ઞાયક કયો તે તો સમજાય છે. પછી બીજા ફકરામાં કહે છે કે જ્ઞેય આકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશનમાં પણ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. હવે પ્રશ્ન એ છે કે અહીં ધ્રુવ જ્ઞાયકની વાત ચાલે છે તો બીજા ફકરામાં અવસ્થાની વાત કેમ લીધી? તો શું અવસ્થા સમજાવવાની છે કે ત્રિકાળી જ્ઞાયક સમજાવવાનો છે? બંનેમાં જ્ઞાયક એક જ છે કે જુદા છે? પ્રશ્ન કરનારે સમયસારની છઠ્ઠી ગાથાનો અભ્યાસ કર્યો. પૂજ્ય ગુરુદેવનું પ્રવચન કદાચ સાંભળ્યું હશે, પણ બરાબર હજી એને જે વાત છે તે અધ્યાત્મ અપેક્ષાએ પરમાર્થે જે રીતે સમજાવી જોઈએ એ રીતે એને નથી સમજાવી. આગમની દ્રષ્ટિથી એને પ્રયત્ન કર્યો છે વાંચીને, એટલે એને આવો પ્રશ્ન થયો છે. કેમ કે આગમ અપેક્ષાએ આવી બધી ભેદ કરીને વાતો હોય, પણ એમાં આચાર્ય ભગવાનનો કહેવાનો આશય શું છે એ સમજાય નહીં, તો એકલું આગમ સમજે કંઈ લાભ થતો નથી. આગમની કેટલી બધી ભેદ પાડીને વાતો કરવામાં આવે અને એમ લાગે કે આપણને ખૂબ આવડે છે, ખૂબ સમજાયું છે, પણ જ્યાં સુધી એમાં રહેલો પરમાર્થ ન સમજાયો હોય, અધ્યાત્મ ન સમજાયું હોય, ત્યાં સુધી એ બધું વાચા જ્ઞાન કહેવાય. અહીંયા આ પ્રશ્નકારનો જે પ્રશ્ન છે એમાં એમણે આગમની અપેક્ષાની વાત પકડવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમાં રહેલું અધ્યાત્મ કે પરમાર્થ સમજ્યા નથી. છઠ્ઠી ગાથા સમયસારની છઠ્ઠી ગાથા એની વાત લીધી છે. એમાં મૂળ વાત જે કરવામાં આવી છે આપણે તે ગાથામાંથી લઈએ અને પ્રશ્ન પણ સમજીએ. ફરીથી પ્રશ્નમાં શું પ્રશ્ન કર્યો છે એ સમજી લઈએ. કે છે કે છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત, છઠ્ઠું સાતમું ગુણસ્થાનની વાત જે છે તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે જે પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. એટલે છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત રહિત ધ્રુવ જ્ઞાયક કયો તો કે ચેત્યો સમજાય છે. પછી કે બીજા પ્રકરણની અંદર જે વાત કરી કે પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી એ વાત, પછી કે પછી એના પછીના પેરેગ્રાફમાં કે જે વાત કરી કે જ્ઞેય આકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશનમાં પણ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. તો આમાં શું વાંધો પડે છે? એમને એમ વાંધો પડે છે કે અવસ્થા છે, ત્યાં ધ્રુવની વાત કરી છે. એટલે કઈ ધ્રુવ જ્ઞાયકની વાત ચાલે છે તો પછી બીજા પગલામાં અવસ્થાની વાત શું કરવા લીધી? પ્રશ્ન એમનો એવો છે. તો શું અવસ્થા સમજવાની છે કે ત્રિકાળી જ્ઞાયક સમજવાનો છે એ સમજાવવાનો છે? હવે જો જરાક આપણે આ વધારે સારી રીતે સમજવા માટે આવો પ્રશ્ન આવ્યો હોય ત્યારે આપણે પણ બરાબર સારી રીતે સમજવું જોઈએ ને. સમયસારની છઠ્ઠી ગાથા. ગાથામાં શું કહે છે આચાર્ય ભગવાન કે નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. મૂળ ગાથા એ રીત શુદ્ધ કથાએ ને જે જ્ઞાત તે તો તે જ છે.
અને ગાથાના અર્થમાં કહે છે કે જે જ્ઞાયક ભાવ છે, જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. પ્રમતપણું ને અપ્રમતપણું એ તો પર્યાય છે. મુનિ દશા અંગીકાર કરે ત્યારે સ્વવિકલ્પ દશામાં હોય ત્યારે આપણે એમ કહીએ કે પ્રમત, અને સાતમા ગુણસ્થાનની દશામાં નિર્વિકલ્પ દશામાં છે ત્યારે અપ્રમત કહીએ. તો કહે છે કે જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ જ છે, એ તો એની પર્યાય છે. પછી કહે છે કે એ રીતે એને શુદ્ધ કહે છે. વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. આ વાત તો મૂળ ગાથામાં મૂકી દીધી. જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. જ્ઞાયકપણે જણાયો તો જ્ઞાયકપણે જાણ્યો એટલે એ અવસ્થા તરીકે લો, પણ એ તો એનો એ જ છે, બીજો ક્યાં છે કોઈ. અને એટલા માટે તો અહીંયા ગાથાની અંદર પણ બીજી લીટીમાં એમ લીધું, એ રીતે શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. એટલે ગાથાને બરાબર પકડી હોત તો એ ખ્યાલ આવી જાત કે ભાઈ એની તો વાત જ ચાલી રહી છે, જ્ઞાયકની જ વાત છે. જ્ઞાયક છે તો જ્ઞાન કરે છે ને, તો જ્ઞાયક જ્ઞાન કરે છે એ અવસ્થાની અંદર પણ એ તો જ્ઞાયક રહીને જ્ઞાન કરે છે કે બીજું કઈ બની જાય છે? ધ્રુવ તરીકે તો રહ્યો જ છે ને, તો જ્ઞાયક જ છે. હવે આગળ પણ અહીંયા એ વાત લીધી છે ટીકામાં કે જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, એટલે કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નથી. બરાબર, અનાદિથી સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, અનાદિ અનંત છે. અને નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, નિત્ય દેખ છે, ઉદ્યોત રૂપ, ક્ષણિક નથી. આ ધ્રુવ વસ્તુ જે છે એની વાત છે. એવો જે જ્ઞાયક એક ભાવ, જ્ઞાયક એક ભાવ છે તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણથી અપેક્ષાથી ક્ષીર નીરની જેમ કર્મ ગુદગળો સાથે એક રૂપ હોવા છતાં, કર્મ સાથે હોય છતાં પણ એ જુદો જ છે. જેમ દૂધ અને પાણી જુદા છે સાથે રહ્યા હોય છતાં પણ, તો એવી રીતે એ તો એનાથી જુદો જ છે. અને દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો કે છે કે દુરંત કષાય ચક્રના ઉદયની, કષાય સમૂહના અપાર ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. કોઈ શુભાશુભ ભાવે કોઈ નાયક પરિણમતો નથી. નાયક તો જ્ઞાયક જ છે. ધ્રુવની વાત અહીંયા લીધી છે ને. જ્ઞાયક ભાવથી જળ ભાવરૂપ થતો નથી, પોતે પોતાના જ્ઞાયક ભાવથી બીજા ભાવે થતો નથી. તેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. મૂળ વાત તો આ ચાલી રહી છે કે પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી જુદો ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. આ વાત ટીકામાં કરી. અને પછી જયારે બીજા પેરેગ્રાફની પેલા ભાઈએ પ્રશ્ન કરીને વાત કરી તો એમાં એ વાત લીધી કે તો પછી કેમ એને આમ કહેવામાં આવ્યો, એ વાત અહીંયા લઈએ છીએ. તો એ અહીંયા આગળ કહે છે કે ઉદાહરણ આપ્યું છે પછી, વળી દાહ્યના બળવાયુક્ત પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. તેવી રીતે અગ્નિ જયારે બાળે ત્યારે અગ્નિ અગ્નિ જ છે, જેને બાળે છે તો એ વખતે અગ્નિ તો એ અગ્નિ જ છે. તેવી રીતે જ્ઞેય આકાર થવાથી તે ભાવને નાયક પણ પ્રસિદ્ધ છે. જ્ઞેય આકાર થવાથી, જ્ઞેય આકાર થાય છે તો જ્ઞેયોને જાણે છે એટલે એને જ્ઞેય આકાર કહેવામાં આવે. પણ પોતે તો જ્ઞાન સ્વભાવને છોડતો નથી, જ્ઞાન સ્વભાવે રહીને જાણે છે. એટલે જ્ઞેય આકાર કેવું એ વ્યવહારને એનું કથન છે. ખરેખર તો પોતે જ્ઞાન આકારે જ રહે છે. જેને જાણે એ આકારે થયો એમ આપણે કહીએ છીએ, કેમ કે એને પૂરેપૂરું જાણે છે. તેવી રીતે જેમ અગ્નિની અંદર ચોરસ લાકડાનો ટુકડો એને બાળે ત્યારે એ અગ્નિ ચોરસ દેખાય, અને ગોળ લાકડાના ટુકડાને બાળે ત્યારે ગોળ દેખાય, પણ અગ્નિ તો અગ્નિ જ છે. અગ્નિ તો અગ્નિ રૂપે જ રહ્યું છે. એના આકાર સાથે શું સંબંધ? એટલે દાહ્યકૃત
એને અશુદ્ધતા એને આવતી નથી. કોઈને એમ લાગે કે આ ગોળ અગ્નિ ના કોઈને ચોરસ અગ્નિ, પણ એમ નથી. તો એવી રીતે જ્ઞાયક છે તો જ્ઞાયક છે, એ જ્ઞાયક ભાવ છે, એ જ્ઞાયક પણ એનું પ્રસિદ્ધ છે. અને તો પણ એને જે જ્ઞેયોને જાણે છે, જ્ઞેયોને જાણે છે એથી કઈ જ્ઞેયની અશુદ્ધતા એમાં આવી જતી નથી. અરીસાની અંદર સામે રહેલા જે બિંબો છે એના પ્રતિબિંબ પડે, પણ સામે રહેલું બિંબ હોય એ દુર્ગંધ મારતું હોય કે અશુદ્ધ હોય કે ગંદુ હોય, તો એ કઈ ગંદકી કે અશુદ્ધતા કે દુર્ગંધ એ અરીસામાં આવતી નથી, એ તો પ્રતિબિંબ જ માત્ર પાડે છે. એવી રીતે આ જ્ઞાયક છે એમાં કોઈ અશુદ્ધતા આવતી નથી, એ માત્ર એને જાણે છે અને જેવું છે તેવું જાણે એટલે જ્ઞેય આકાર એમ કહીએ છીએ. વાસ્તવમાં પોતે પોતાના જ્ઞાન સ્વભાવને છોડતો નથી, એટલે કોઈ અપેક્ષાએ આપણે એમ કહીએ કે એ જ્ઞાન આકાર જ રહે છે અને જ્યાં છે ત્યાં જ રહીને જાણે છે ને, એ પેલા જ્ઞેયમાં પહોંચતો નથી, કઈ પોતે પોતાનામાં રહીને એનું જ્ઞાન કરે છે. તો આ વાતને આપણે જયારે સમજાવીએ તો આ બધી વાત બહુ સહેલાઈથી સમજાય. તો આ વાત લઈ અને પેલા ભાઈએ પ્રશ્ન કર્યો કે આ વાત પછી કેવી રીતે કરી. પહેલા કહ્યું એ પ્રમાણે તો ધ્રુવની વાત તો સમજાઈ ગઈ, પણ પછી અહીંયા પાછો પાછી વાત આ રીતે કહે છે કે તો કે જ્ઞેયકૃત અશુદ્ધતા તેનાથી પછી કહે છે ને કે કારણ કે જ્ઞેય આકાર અવસ્થામાં જ્ઞાનપણે જે જણાયો, જ્ઞેય આકાર અવસ્થામાં જ્ઞાનપણે જે જણાયો તે સ્વરૂપ, જ્ઞાનપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની એટલે સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ પોતે જાણનારો જ છે, જ્ઞાયક જ છે. અને એમાં ઉદાહરણ લીધું કે દીવાની જેમ કરતા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. એટલે દીવો છે એ દીવો બીજાને પ્રકાશે છે ત્યારે પણ દીવો છે, અને એ દીવો આપણને જણાય છે દીવા તરીકે પોતે જે પ્રકાશ છે ત્યારે પણ એ તો દીવો જ છે. દીવો દીવાની અવસ્થામાં કર્તા અને કર્મ એમ બંને રીતે છે, એ પોતે પ્રકાશ કરી રહ્યો છે તો પણ એ દીવો છે, અને બીજાને પ્રકાશે છે તો પણ એ દીવો છે, પોતે જ પ્રકાશમાન છે. એટલે કર્તા અને કર્મ બંનેનું અનન્યપણું હોવાથી દીવો જેમ દીવો જ છે, તેવી રીતે અહીંયા કહે છે કે જે જ્ઞેય આકાર અવસ્થામાં જાણવાની અવસ્થા વાળો થયો છે ત્યારે એ જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની એટલે સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ એ જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ, એ વાત આખી અહીંયા લેવામાં આવી. તો આ વાતમાં જે અવસ્થાની વાત લીધી એમાં ભાઈ પ્રશ્નકાર છે એ જરાક ગૂંચવાયા છે. તો હવે આપણે પ્રશ્નનું સમાધાન લઈએ, કેમ કે મૂળ વાત શેની ચાલી રહી છે એ જ ખબર ન હોય તો આપણે બેનશ્રીના વચનામૃતમાંથી આ સહાનુભૂતિ દર્શનમાંથી શું શીખવાના હતા. એટલે આપણે આ સમયસારની મૂળ ગાથા અને ત્યાં કઈ વાત કરી છે એ વાત લીધી. તો પ્રશ્ન એનો એ છે કે છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત રહિત ધ્રુવ જ્ઞાયક કયો તે તો સમજાય છે, એટલે અવસ્થા રહિત જ્ઞાયક કયો એ એને સમજાય. પછી બીજા ફકરામાં કહે છે કે જ્ઞેય આકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશનમાં પણ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. તો હવે પ્રશ્ન એ છે કે અહીં ધ્રુવ જ્ઞાયકની વાત ચાલે છે, તો પછી બીજા ફકરામાં અવસ્થાની વાત કેમ લીધી? અરે ભાઈ, અવસ્થા હોય છે માટે અવસ્થાની વાત તો લેવી જ પડે ને. અવસ્થા વિનાનું કોઈ દ્રવ્ય છે પણ એ જ છે એમ પરમાર્થ સમજવાનો છે. અવસ્થાની વાત કેમ લીધી? ભાઈને પ્રશ્ન આ થયો છે. તો કહે છે કે શું અવસ્થા સમજાવવાની છે કે ત્રિકાળી જ્ઞાયક સમજાવવાનો છે? જો આ તો હવે બેનશ્રીએ સમાધાન આપ્યું છે, બહુ લંબાણપૂર્વક વિસ્તારપૂર્વક સમાધાન આપ્યું છે, તે આપણે લઈએ. આપણે થોડું ઘણું સમજી ગયા છીએ એટલે આપણને સહેલાઈથી સમજાશે. પૂજ્ય બેનશ્રી કહે છે કે જ્ઞાયક એક જ છે. આચાર્ય દેવને જ્ઞાયક જ સાબિત કરવો છે. કુંકુંદાચાર્ય ભગવાને ગાથામાં પણ એ વાત કરી છે અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં પણ એ જ વાત લીધી છે. આચાર્ય ભગવાનને જ્ઞાયક જ સાબિત કરવો છે, સમજાવવો છે, પ્રસિદ્ધ કરવો છે, જણાવવો છે, દર્શાવવો છે, એનો જ ખ્યાલ આપવો છે કે જ્ઞાયકની જ વાત કરવી છે આચાર્ય ભગવાનને. જ્ઞાયક તે અનાદિનો જ્ઞાયક જ છે. અનાદિનો જ્ઞાયક અહીંયા તો કહ્યું,
અને જો અપ્રમત ને પ્રમતનો વિચાર જરાક કરીએ, અહીંયા તો આપણે મુનિ દશાની વાત લીધી છે. અપ્રમત તો ત્યારે જ હોય, એટલે જયારે પ્રમત છે ત્યારે છઠ્ઠું ગુણસ્થાન લીધું, પણ પ્રમત તો છઠ્ઠા સુધી બધા જ હોય છે. એ પહેલા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી બધે પ્રમત હોય છે. નિર્વિકલ્પ ન હોય ત્યારે પ્રમત જ છે ને. એટલે અનાદિથી જે જીવ એનો વિચાર કરીએ, એ જ્ઞાયક, એ અનાદિનો જ્ઞાયક જ છે. એ જાણનારો જ છે. એનો સ્વભાવ શું છે? એનો સ્વભાવ તો જાણવાનો જ છે ને. એટલે જ્ઞાયક તો અનાદિનો જ્ઞાયક જ છે. જ્યારથી છે ત્યારથી એ જ્ઞાયક જ રહ્યો છે, જાણવા વાળો જ રહ્યો છે. કેમ કે એમાં જ્ઞાન ગુણ પડ્યો છે તો જ્ઞાયક જ રહ્યો છે. બીજું બધું જે બહાર પર્યાયમાં થયું એની વાત જવા દો. એ જ્ઞાયક પણ એનું મટ્યું છે? નથી મટ્યું. જ્ઞાયક જ રહ્યો છે. અનાદિનો જ્ઞાયક જ છે. વિભાવ અવસ્થામાં, પ્રમત અપ્રમત અવસ્થામાં, જ્ઞેય આકાર અવસ્થામાં, એટલે જ્ઞેયોને જાણે છે જેમ છે તેમ જ જ્ઞેયને જાણે એટલે જ્ઞેય આકાર અવસ્થા કહીએ. કે પછી સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં તે જ્ઞાયક જ છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એટલે આચાર્ય દેવ કહે છે કે અનાદિથી જે વિભાવની પર્યાય થાય છે તેમાં પણ તે જ્ઞાયક રહ્યો છે. અને એ જ્ઞાયકપણે જ રહ્યો છે. વિભાવની પર્યાય થાય છે બરાબર છે, પણ છતાંય જ્ઞાયક જાણનાર પણ જ રહ્યો છે, જ્ઞાયકપણે જ રહ્યો છે. અનાદિથી જ્ઞાયકપણું બદલાયું નથી. અનાદિથી જ્ઞાયકપણું બદલાયું નથી. એનો મૂળ જ્ઞાન સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ જ રહ્યો છે. સ્વતઃ સિદ્ધ જ્ઞાયક છે. એ જાણનારો જ છે. કોઈએ એને સાબિત કરવાની જરૂર નથી. સ્વતઃ સિદ્ધ જ્ઞાયક છે. તે સ્વતઃ સિદ્ધ જ્ઞાયકપણે જ રહ્યો છે. પ્રમત અપ્રમતની જે દશા છે તે દશામાં પણ જ્ઞાયક જ રહ્યો છે. વિભાવ ભાવે થતો હોય તો પણ એ ધ્રુવ વસ્તુ જ્ઞાયક તો જ્ઞાયકપણે રહી જ છે ને. એટલે કે છે કે અનાદિથી જ્ઞાયકપણું બદલાયું નથી. સ્વતઃ સિદ્ધ જ્ઞાયક છે. તે સ્વતઃ સિદ્ધ જ્ઞાયકપણે જ રહ્યો છે. પ્રમત અપ્રમતની જે દશા છે તે દશામાં પણ જ્ઞાયક જ રહ્યો છે. ચારિત્ર દશાના જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં મુનિઓ ઝૂલે છે, એટલે કે ક્ષણમાં સ્વાનુભૂતિ એટલે સાતમું ગુણસ્થાન હોય, અને પછી ક્ષણમાં બહાર આવે સવિકલ્પ થાય ત્યારે છઠ્ઠું ગુણસ્થાન હોય. તો એવી જે પર્યાયો છે તો તે સાધનાની દશામાં પણ એવી જયારે પર્યાય થયેલી છે ત્યારે એવી સાધનાની દશામાં પણ જ્ઞાયક દ્રવ્ય તો જ્ઞાયક રૂપે જ રહ્યું છે. તે અનાદિથી અશુદ્ધ નથી થયું. વસ્તુ ત્રિકાળ એવી ને એવી શુદ્ધ રહી છે. જ્ઞાયક રૂપે જ રહ્યો છે. તે જ્ઞાન દર્શન ચારિત્રથી શુદ્ધપણે ઉપાસવામાં આવતો શુદ્ધ જ છે. જ્ઞાયક દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરી તો પણ જ્ઞાયક જ છે. ચારિત્રની અવસ્થામાં પણ તે જ્ઞાયક જ છે. જ્ઞાનની અવસ્થામાં જ્ઞેય આકાર થયો તો પણ તે જ્ઞાયક જ છે. તે જ્ઞેયોને જાણે છે તો પણ તેનું જ્ઞાયકપણું ફીટતું નથી. તેનું જ્ઞાયકપણું મટતું નથી. જ્ઞાયકપણું ચાલ્યું જતું નથી. સ્વરૂપને જાણતા નિર્વિકલ્પ દશામાં જાય તો પણ તે જ્ઞાયક છે. નિર્વિકલ્પ દશામાં પોતાને જાણે અનુભવે છે ત્યારે પણ એ જ્ઞાયક જ છે. અને બાહ્યમાં પર જ્ઞેયોને જાણે તો પણ તે જ્ઞાયક છે. બહારમાં જે જ્ઞેયો એને જાણે ત્યારે પણ એ તો જ્ઞાયક જ છે. જ્ઞેયોને જાણતા તેમાં અશુદ્ધતા નથી આવતી. જ્ઞેયોને પરજ્ઞેયોને જાણે તો એમાં અશુદ્ધતા નથી આવતી. જરાક જ્ઞાન ક્રિયા કઈ રીતે થાય છે એને આપણે ફરીથી યાદ કરીએ તો સમજાય એવું છે. તો કે જ્ઞાન સ્વભાવ જે છે એ સામે જ્ઞેય છે માટે એને જાણે છે એમ નથી. જ્ઞાન સ્વભાવનું એવું પરિણમન છે એટલે એ જ્ઞેયો એની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જણાય છે. જ્ઞાન સ્વભાવને કોઈ જ્ઞેયની જરૂર નથી.
પણ છદ્મસ્થને સામાન્ય રીતે જે જ્ઞેય પદાર્થ સામે છે એ એને નિમિત્ત હોય છે, એટલે એને એ જાણે છે, બધા જ્ઞેયોને નથી જાણતું. પણ કેવળી પરમાત્માનો વિચાર કરીએ, જેમને સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, એમને ક્યાં સામે જ્ઞેયો છે, છતાંય તો બધા જ્ઞેયોને જાણે છે ને, જ્ઞેય માત્રને જાણે છે. તથા પદાર્થોની ત્રણેય કાળની પર્યાયોને જાણે છે. અત્યારે હજી ભવિષ્યકાળની પર્યાયો નથી થઈ, એ બધી પર્યાયને ભગવાન એક સમયમાં એકી સાથે જાણે છે ને. તો જ્ઞેયો તો છે નહીં, તો પણ જાણે છે. તો એ કેવી રીતે? તો કે છે કે એમને એવો ઉઘાડ થયો. શેનો ઉઘાડ થયો? તો જ્ઞાનનો ઉઘાડ થયો. એટલે ફેર ક્યાં છે? કેવળ જ્ઞાનનો ઉઘાડ છે કેવળી પરમાત્માને. ને આપણને કેવળ જ્ઞાન જેટલો ઉઘાડ નથી થયો, આપણને મતિ જ્ઞાન જેટલો ઉઘાડ છે. વળી કોઈ મુનિને એથી વિશેષ પણ ઉઘાડ હોય, અવધિ જ્ઞાન મને પરિજ્ઞાન જેટલો પણ ઉઘાડ હોય, પણ છતાંય એ શું ઉઘાડ છે? જ્ઞાનનો મૂળ સ્વભાવ શું છે? તો કે જાણવું. તો જાણવું એટલે જાણવા રૂપે પરિણમવું. તો જ્ઞાન સ્વભાવ જાણવા રૂપે પરિણમે, અને એની જે સમયે સમયે જે જ્ઞાનની પર્યાય થાય એમાં જ્ઞેયો હોય, એનો ઉપયોગ સ્વ તરફ હોય તો એ આત્માને અનુભવે જાણે, અને એનો ઉપયોગ બહારમાં પર તરફ હોય, પર તરફ લક્ષ હોય તો પર જ્ઞેયોને જાણે. આપણે એમ કહેતા આવ્યા છીએ, પણ એ જાણવાનો એનો સ્વભાવ છે એ જ પરિણમી રહ્યો છે. એમાં પેલા જ્ઞેયો છે એટલે એ કઈ જ્ઞેયને જાણે છે એમ નથી. જેમ સર્વજ્ઞ પરમાત્મા જ્ઞેયો નથી તો પણ જાણે છે, એમ જ જ્ઞાન પરિણમી રહ્યું છે. તો એવી જ રીતે જ્ઞાનનો સ્વભાવ, દરેક જીવના જ્ઞાનનો સ્વભાવ તો એવો જ છે કે જ્ઞાનની પર્યાય સમયે સમયે થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. એટલે આપણા જ્ઞાનની પર્યાય પણ એ જ રીતે થાય છે. પણ આપણને સદમસ્ત અવસ્થાની અંદર, એટલે કે જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મના ઉદય હોય ત્યાં સુધી સામાન્ય રીતે એવું હોય કે જે જ્ઞાનની પર્યાય થઈ હોય એ વખતે પેલું જ્ઞેય ત્યાં નિમિત્ત તરીકે હોય. બસ આટલી વાત છે. પણ છતાંય જ્ઞાનને પરતંત્રતા નથી. જ્ઞાનનું પરિણમન જે થાય એ જ્ઞાનના પરિણમનને પરતંત્રતા નથી. જ્ઞાન તો ગુણ છે, અને એ ગુણનું ભવન થવું એ એનો સ્વભાવ છે. તો એને કોઈ પરતંત્રતા નથી કે જ્ઞેય હોય તો જાણે. જ્ઞેય તો જુદું દ્રવ્ય થયું, એ કઈ જ્ઞાનની પર્યાય ને બદલે છે, કરે છે એમ નથી. જે જ્ઞેય છે, સામે રહેલું કોમ્પ્યુટર જે છે એ જ્ઞેય છે. તો એ જ્ઞેય મારા જ્ઞાનની પર્યાયને બદલાવે, ફેરવે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. એ જડ છે. હું જ્ઞાન સ્વભાવી ચેતન છું, તો મારા જ્ઞાન સ્વભાવને કોઈ બીજું અન્ય દ્રવ્ય પરિણમાવે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણામ આવતું નથી. જો આ વાતને યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે જ્ઞેયોને એમાં ઝળકે છે. એટલે જ્ઞેયોને જાણતા પછી એમાં જ્ઞેયની અશુદ્ધતા ક્યાંથી આવે? આવે જ નહીં. એ તો ફક્ત નિમિત્ત તરીકે ત્યાં છે એટલું જ છે. તો જ્ઞેયોને જાણતા તેમાં અશુદ્ધતા નથી આવતી. અને અરીસાના ઉદાહરણ દ્વારા પણ આપણે સમજીએ છીએ કે એમાં પ્રતિબિંબ પડે છે. તો વિભાવ અવસ્થા હોય કે પછી પ્રમત અવસ્થા હોય, અપ્રમત અવસ્થા હોય, કોઈ પણ અવસ્થા હોય, તો એ જ્ઞાયકને કઈ અશુદ્ધતા આવતી નથી. જ્ઞાયકને શું અશુદ્ધતા આવે? અશુદ્ધતા એને આવતી નથી. શુદ્ધ અશુદ્ધના ભેદ છે તે પર્યાયના ભેદ છે, દ્રવ્યના ભેદ નથી. દ્રવ્યના ભેદ નથી. એ તો સ્વતઃ સિદ્ધ જ્ઞાયક છે. પોતે જ્ઞાયક છે તો જ્ઞાયક જ છે. જ્ઞાયક કઈ મલિન થતો નથી. જ્ઞાયકને પરની અપેક્ષા નથી. જ્ઞાયક એક જાણી રહ્યો છે તો પોતે પોતાના સ્વભાવથી જાણી રહ્યો છે, પરને કારણે જાણે છે એમ નથી. તે 12મા જ્ઞેયને જાણતા પરનું જ્ઞાન એને વધી ગયું, તેથી જ્ઞાનમાં જ્ઞાયકમાં અશુદ્ધતા આવી ગઈ એવું પણ નથી. કે કોઈ જ્ઞાન વધી જાય એવું પણ નથી. જ્ઞાન સ્વભાવ છે. કંઈક જાણ્યું એટલે અશુદ્ધતા અંદર આવી ગઈ એવું નથી. અને અંતરમાં જ્ઞાયક ગ્રહણ થતા
એ સ્વરૂપને જાણે છે, સ્વરૂપને અનુભવે છે, સ્વરૂપને પ્રકાશે છે. એટલે કે છે કે અંતરમાં જ્ઞાયક ગ્રહણ થતા સ્વરૂપ પ્રકાશનની એટલે સ્વાનુભૂતિની દશામાં પણ જ્ઞાયક તો દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાયક જ છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. જ્ઞેયને જાણે તો પણ જ્ઞાયક છે. સ્વરૂપ પ્રકાશનમાં પોતે જ કરતા અને પોતે જ કર્મ. અહીંયા સ્વરૂપને પ્રકાશે ત્યારે જોઈએ તો પોતે જ્ઞાન કરનારો પોતે અને પોતાને જ જાણે છે. એટલે કરતા કર્મ બધું પોતાને વિશે જ છે. એટલે સ્વરૂપ સ્વાનુભૂતિમાં, સ્વરૂપ પ્રકાશનમાં એટલે સ્વાનુભૂતિમાં પોતે જ કરતા અને પોતે જ કર્મ એવી પર્યાય પ્રગટ થઈ. છતાં તેમાં પર્યાય સાબિત નથી કરવી. એવી પર્યાયથી એવા પરિણામ થયા એ નથી સાબિત કરવું, પણ જ્ઞાયક સાબિત કરવો છે, જ્ઞાયક દર્શાવવો છે. આચાર્ય ભગવાનને એમાં પણ જ્ઞાયક દર્શાવવો છે કે પોતે સ્વરૂપને પ્રકાશે તો પણ ત્યારે સ્વરૂપને પ્રકાશે છે ત્યારે કરતા કર્મ પોતાને વિશે છે. છતાં પણ મૂળ વાત તો એ કરવી છે કે જ્ઞાયક જ છે. દરેક અવસ્થામાં એ જ્ઞાયક જ છે. અવસ્થામાં પણ જ્ઞાયક જ છે એમ કહેવું છે. તેના સ્વરૂપ પ્રકાશનમાં નિર્વિકલ્પ દશામાં ગયો તો પણ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. ભલે તેની સાધનાની પર્યાય, વેદનની પર્યાય સ્વાનુભૂતિ રૂપે પ્રગટ થઈ. એને એવું આનંદનો અનુભવ થયો, એવું વેદન થયું, સ્વાનુભૂતિ રૂપે એવી પર્યાય થઈ, તો પણ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. આગળ કહે છે કે જ્ઞાયક બહારના જ્ઞેયોને જુદો રહીને જાણે છે. એ જ્ઞેયોમાં ભળી જતો નથી, જ્ઞેયોમાં પહોંચી જતો કે વ્યાપી જતો નથી. પોતે પોતાનામાં રહીને જ્ઞેયોને જાણે છે. તેમાં જ્ઞેયકૃત અશુદ્ધતા તેને આવી નથી. ગમે તેવા જ્ઞેયો હોય, એની ગમે તેવી અશુદ્ધતા હોય તો કે એ જ્ઞાયકમાં આવતી નથી. તેથી જ્ઞાયક જ છે. તેની પર્યાયમાં અશુદ્ધિ ચારિત્ર્યની અપેક્ષાએ છે, પણ જાણવાની અપેક્ષાએ અર્થાત જ્ઞાનના જાણપણાની અશુદ્ધતા આવતી નથી. અશુદ્ધિની વાત કરીએ છીએ ને, ચારિત્ર્યની અપેક્ષાથી વાત કરીએ છીએ, પણ જ્ઞાન સ્વભાવનો વિચાર કરીએ તો જ્ઞાનના જાણપણા જાણવાથી અશુદ્ધતા આવતી નથી. કેમ કે તે બહારથી જુદો જ્ઞાયક સ્વરૂપે રહી ને અર્થાત જ્ઞાયકની હાજરી અને જ્ઞાયકની ધારા રાખીને જાણે છે. પોતે જ્ઞાયક સ્વભાવે પરિણમે છે તો જે જ્ઞેયો છે એનાથી જુદો રહી અને એને જાણે છે. સ્વને જાણે છે ત્યારે તેની સાથે એકરૂપ થઈ જાય છે, પણ પરને જાણે છે તો કઈ પરની અશુદ્ધતા એનામાં આવી જાય એમ તો નથી. અરીસાની જેમ પ્રતિબિંબ પાડે છે, તેથી તેમાં અશુદ્ધતા આવતી નથી. અનાદિથી જ્ઞેયની સાથે એકત્વ કરીને જાણતો હતો તો પણ દ્રવ્યમાં અશુદ્ધિ નથી આવતી. હવે જ્ઞેયની સાથે એકત્વ એટલે એ તો કહેવા માત્ર એકત્વ, ખરેખર તો જ્ઞેય જુદું જ્ઞેય હોય, પરજ્ઞેય હોય, એની સાથે તો એકત્વ થતું નથી. પણ વ્યવહારથી એને જાણે છે, જેમ છે તેમ બરાબર જાણે છે તો એમ કહેવાય. અને એ સિવાય સ્વજ્ઞેયને જાણે છે ત્યારે તો સ્વ સાથે તો એકત્વ કરીને જાણે છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી અશુદ્ધિ આવવાનો. પણ પરજ્ઞેયને જાણે ત્યારે ગમે તેટલા સૂક્ષ્મપણે જાણે તો પણ તેમાં કઈ જે જ્ઞેયની અશુદ્ધિ છે એ આવતી નથી. જ્ઞાયક પ્રમત અપ્રમત અવસ્થામાં પણ જ્ઞાયક છે. દર્શન જ્ઞાન ચારિત્ર્યના ભેદ પડે છે તો પણ જ્ઞાયક જ છે. અને અનાદિનો અવસ્થામાં વિભાવ છે, એ તો છે. અનાદિથી જીવ માત્રને વિભાવ ભાવે પરિણમવું થાય છે, શુભાશુભ ભાવે પરિણમવું થાય છે ને, તો પણ જ્ઞાયક છે. પોતે તો જ્ઞાયક જ છે. એમ દ્રવ્ય અપેક્ષાએ તે બધી રીતે જ્ઞાયક છે. કર્તા કર્મનું અનન્યપણું કહીને, જુદાપણું નથી એમ અનન્યપણું, અન્યપણું નહીં એટલે અનન્યપણું. કર્તા કર્મનું અનન્યપણું કહીને પણ તેની પર્યાયની વાત કહેવી નથી. પર્યાય કહીને જ્ઞાયક બતાવવો છે. એ પર્યાય વખતે પણ એ જ્ઞાયક છે એમ આચાર્ય ભગવાનને બતાવવું છે. જ્ઞાયક સ્વાનુભૂતિમાં ગયો, નિર્વિકલ્પ દશામાં સ્વરૂપનું વેદન કરે તો પણ જ્ઞાયક તે જ્ઞાયક છે.
જે જાણનારો જ છે, જ્ઞાન જ કરે છે. જ્ઞાયક જે અનાદિનો વસ્તુ સ્વરૂપે છે, તે જ્ઞાયક જે છે તે જ છે. જે મૂળ વસ્તુ છે તેમાં દ્રવ્ય અને પર્યાય એવા બે પ્રકાર નથી. મૂળ વસ્તુ જે જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે. પર્યાય પલટાય તે જુદી વાત છે. પર્યાય પલટાય છે તો આપણે જાણીએ છીએ તે જુદી વાત છે, એટલે પરિણમન છે ને, એટલે પર્યાય પલટાય છે. પણ જ્ઞાયક તે જ્ઞાયક જ છે. જ્ઞાનમાં બહારનું જાણ્યું એટલે જ્ઞાયક પણ કંઈક ઓછું થયું, અને અંદરનું જાણ્યું એટલે જ્ઞાયક પણ કંઈક વધી ગયું, એવી પણ કોઈ વાત નથી. આત્માને જાણ્યો એટલે જ્ઞાયક પણ વધી ગયું, અને નહોતો જાણતો એટલે જ્ઞાયક પણ ઓછું, એવી પણ વાત નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે. એ બધું પર્યાયમાં છે. એ સિવાય બીજું બધું જે છે એ પર્યાયમાં છે. કેમ કે આત્માનો જ્ઞાન સ્વભાવ એવો છે કે એને પર જ્ઞેયની જરૂર નથી. જ્યારે કેવળ જ્ઞાન થાય છે તો અનંત જ્ઞેયો એક સાથે કેવી રીતે જણાઈ જાય છે? એવું તો શું થઈ જાય? 12મા ગુણસ્થાનની દશામાં જ્યારે છે ત્યારે તો હજી અર્યંત પરમાત્મા થયા નથી, સર્વજ્ઞ નથી થયા. અને 12મા ગુણસ્થાનમાં ક્ષીણ કષાય દશામાં બીજું શુક્લ ધ્યાન પ્રગટે, એનો કાળ અંતર્મુહૂર્તનો. હવે અંતર્મુહૂર્તમાં એ 13મું ગુણસ્થાન પ્રગટ કરે એટલે સર્વજ્ઞ પરમાત્મા થઈ જાય. તો અંતર્મુહૂર્તમાં એવું તો શું થઈ જાય કે જગત આખાના જ્ઞેયોને, ત્રણેય કાળના જ્ઞેયોને જાણે? એનો જ્ઞાન સ્વભાવ જ છે, એટલે એ જાણે છે. અનંત જ્ઞેયોને જાણે કેવી રીતે? એટલે કઈ જ્ઞાયક પણ જે છે એ કઈ વધતું ઘટતું નથી. એ તો છે જ્ઞાયક છે તે જ છે. બહારનું વધારે જાણ્યું એટલે જ્ઞાયક પણ વધી ગયું એમ પણ નથી, ને અંદરનું જાણ્યું એટલે ઘટી ગયું એવું પણ કાંઈ નથી. જ્ઞેય આકારથી જ્ઞાયક અશુદ્ધ થઈ ગયો એવું કાંઈ નથી. જ્ઞેયો છે એને જેમ છે તેમ જાણે છે તો આપણે અપેક્ષાથી સમજાવે એમ કે જ્ઞેય આકાર થયો. જ્ઞેય આકારથી જ્ઞાયક અશુદ્ધ થઈ ગયો એવું કાંઈ નથી. એટલે તો અગ્નિનું ઉદાહરણ આપીને વાત કરી કે અગ્નિ તો અગ્નિ જ છે, એ લાકડાના આકારે થઈ નથી કહેવાય, પણ ખરેખર તો અગ્નિ અગ્નિના આકારે જ રહી છે. દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાયક તે જ્ઞાયક છે. દ્રવ્ય અનાદિનું છે. તેમાં જેણે દ્રષ્ટિ સ્થાપી તેને જ્ઞાનની પર્યાય હોય કે ચારિત્ર્યની પર્યાય હોય, ગમે તે પર્યાય હોય, તો પણ બધી અવસ્થામાં જ્ઞાયક તે જ્ઞાયક છે. સદાને માટે જ્ઞાયક તે જ્ઞાયક છે. પર્યાય ગમે તે રીતે પરિણમે પણ જ્ઞાયક તે જ્ઞાયક છે એમ કહેવું છે. કેટલી સરસ રીતે વાત અહીંયા મૂકી છે. જ્ઞાયક સ્વરૂપ પ્રકાશનમાં પણ, એટલે પોતાને અનુભૂતિ થાય છે તો સ્વરૂપને પ્રકાશે છે, સ્વરૂપને અનુભવે છે. તો જ્ઞાયક સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ એ જ્ઞાયક છે. જ્ઞેય આકારમાં એટલે પર જ્ઞેયને જાણે ત્યારે પણ એ જ્ઞાયક છે. એટલે પ્રમત્ત અને અપ્રમત્ત મુનિની દશાને લઈને કહીએ તો પ્રમત્ત ગુણસ્થાન 6ઠું હોય કે અપ્રમત્ત 7મું ગુણસ્થાન હોય, તો પ્રમત્ત છે ત્યારે તો સ્વવિકલ્પ દશા છે, અને એનો ઉપયોગ 12માં છે ત્યારે એ શાસ્ત્રને પણ જાણે છે. પ્રતિમાના દર્શન કરતા હોય મુનિ તો પ્રતિમાને પણ દેખે છે, જાણે છે, આ બધું છે. અને અપ્રમત્ત દશા 7મા ગુણસ્થાનની નિર્વિકલ્પ દશામાં પોતે પોતાના સ્વરૂપને જાણે છે, એટલે અનુભવે છે. તો એ પ્રમત્ત હોય કે અપ્રમત્ત હોય, પોતે જ્ઞાયક તો જ્ઞાયક પણ જ રહે છે. એ સ્વભાવ કે વિભાવ વખતે એ જ્ઞાયક કઈ બદલાઈ જાય છે એવું નથી. જ્ઞાયક ને વિભાવની ગમે તે અવસ્થામાં પણ જ્ઞાયક તે જ્ઞાયક છે. અપ્રમત્તમાં ને પ્રમત્તમાં બંને વખતે જ્ઞાયક તો જ્ઞાયક જ છે. અનાદિથી જ્ઞાયક તે જ્ઞાયક જ છે. દ્રવ્ય દ્રષ્ટિથી સાધનાની પર્યાય પ્રગટ થઈ. દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જેને આપણે જ્ઞાયક જ્ઞાયક કહીએ છીએ તે દ્રવ્ય, એ દ્રવ્યની દ્રષ્ટિથી સાધનાની પર્યાય પ્રગટ થઈ એટલે નિર્મળ પરિણામ થયા, રત્નત્રયના પરિણામ થયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થયા, તો પણ જ્ઞાયક તે જ્ઞાયક છે એમ આચાર્ય ભગવાનનું કહેવું છે. આખી વાત એ રીતે જ છે. પેલા ભાઈ કંઈક
આગમની કંઈ કામ કે મને સૂક્ષ્મ ખબર પડે એમ કરીને દ્રવ્ય અને પર્યાયને જુદું પાડી દીધું કે આચાર્ય ભગવાન અહીંયા શું કહેવા માંગે છે, દ્રવ્ય કહેવા માંગે છે કે પર્યાય કહેવા, આવો પ્રશ્ન કર્યો. પણ મૂળ વાત એ સમજવાનો પ્રયત્ન એમણે નથી કર્યો કે આચાર્ય ભગવાન શું કહી રહ્યા છે. ગાથામાં અને ગાથાનો અર્થ જે છે ને એમાં શાંતિથી સમજવાનું હોય છે, અને એ સમજી અને પછી જયારે ટીકા વાંચીએ ત્યારે ખરેખર ટીકા વધારે સારી રીતે સમજાય છે, એ સિવાય સમજાતી નથી. આ છઠ્ઠી ગાથાની આખી અહીંયા જે વાત કરવામાં આવી છે અહીંયા લેવામાં આવી છે. હવે જયારે છઠ્ઠી ગાથાની આટલી બધી વાત આવી ગઈ છે તો બધાને મારી ખાસ અનુમોદના છે કે આ છઠ્ઠી ગાથાનો જે ભાવાર્થ છે ચેતનજી ચાવડાએ એ પણ સાથે ને સાથે વાંચી લેવા જેવો છે. બહુ સરસ રીતે છે. આપણે ટીકાની વાતમાંથી બધું સમજ્યા છીએ પણ છતાં વાંચી લેવા જેવું છે. છઠ્ઠી ગાથા બરાબર થઈ જાય. હવે એના પછી એટલે 488માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે કે પર્યાયનું કારણ પર્યાય છે, દ્રવ્ય ગુણ નથી, તે કથનનો શું આશય સમજવો એવો પ્રશ્ન છે. અને એનો પણ પૂજ્યબેનશ્રીએ ઘણો જ વિસ્તારપૂર્વક જવાબ આપ્યો છે, ખૂબ વિસ્તારપૂર્વક જવાબ આપ્યો છે. અને એ વિસ્તાર જે છે તે આપણે આવતા સાથે અમે લઈશું, આજે નથી લેતા, શાંતિથી. આજે છઠ્ઠી ગાથા ઉપર વધારે વિચાર કરવાની જરૂર છે અને એ જરૂરનું છે. અહીંયા જે કહેવામાં આવ્યું છે કે નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. અને એનો ગાથાનો અર્થ આ વાતને અંતરમાં રાખવાની છે કે જે જ્ઞાયક ભાવ છે, જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. એટલે આ ભાવ જે છે એટલે ત્રિકાળી ભાવની વાત છે. અહીંયા જે ભાવ કહેવો એટલે ત્રિકાળી ભાવ છે. સમય સમયે બદલાતા જે ભાવ જે છે ઔદૈહિક ભાવની વાત અહીંયા નથી. જે જ્ઞાયક ભાવ કહેવામાં આવ્યો તો ત્રિકાળી છે. એ ઔદૈહિક કે ઔક્ષમિક કે ક્ષૌક્ષમિક કે ક્ષાયિક ભાવ નથી. એ દ્રવ્યાર્થિક નયનો વિષય એવો જ્ઞાયક ભાવ છે, એ ત્રિકાળી ભાવ છે. એટલે એ વાતને પણ યાદ રાખવાની છે. એટલે ફરીથી આપણે ગાથાર્થ લઈએ છીએ કે જયારે જે કહ્યું કે જે જ્ઞાયક ભાવ શબ્દ મૂક્યો છે ને, એ જ્ઞાયક ભાવ એટલે કયો ભાવ? એ ક્ષણિક ભાવ નથી લેવાનો, ઔદૈહિક ભાવ કે ઔક્ષમિક કે ક્ષયોક્ષમિક કે ક્ષાયિક કે પર્યાય ભાવ નથી લેવાનો. એ જ્ઞાયક ભાવ એ ત્રિકાળી વસ્તુનો જે ભાવ જે છે તે જ્ઞાન ગુણને કારણે એનો એ ભાવ સતત છે, એ જ્ઞાયક ભાવ છે. એટલે જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. કેમ કે પ્રમતપણું ને અપ્રમતપણું તો પર્યાયમાં છે, આ તો ત્રિકાળી ભાવ છે, ત્રણેય કાળે રહેતો ભાવ છે. તો એ રીતે એને શુદ્ધ કહે છે, એ રીતે એને શુદ્ધ કહે છે. અને પછી કહે છે કે વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. જ્ઞેયોને જાણવાપણે જે જણાયો છે તો એ કોણ છે? કોઈ બીજો નથી, એ જ છે, એ જ જ્ઞાયક છે, જે જ જાણી રહ્યો છે. તો જાણવાની પ્રક્રિયા થાય છે ત્યારે પણ એ જ જ્ઞાયક છે, એ જ છે, બીજો નથી. પ્રમતપણું અપ્રમતપણામાં નથી, પણ સાથે જે જ્ઞાયકપણે જ્ઞાન ક્રિયાપણે થાય છે તો પોતાને જયારે જાણે છે, સ્વને જાણે છે એટલે સ્વને પ્રકાશે છે. એ સ્વને પ્રકાશવાની અવસ્થાની અંદર પણ એ જ જ્ઞાયક છે, એ કઈ જુદો નથી, એ બદલાયો નથી. એટલે અવસ્થાની વાત નથી, સમજાવવો છે તો જ્ઞાયકને, અને દ્રષ્ટિ તો જ્ઞાયકની કરાવવી છે. એ ત્રિકાળ જ્ઞાયક છે એવું આપણને બરાબર સમજાવવું છે. એટલે આચાર્ય ભગવાને આવી વાત લખી છે કે ભાઈ તું પર્યાયની દ્રષ્ટિ કરીને અનાદિથી પર્યાયને જ જોતો આવ્યો છો, પણ એ બધી પર્યાયો જે થતી હોય તે થાય, તે છતાં એ પોતે ભગવાન આત્મા એવો ને એવો જ રહે છે, ધ્રુવ રહે છે, ત્રિકાળ ધ્રુવ રહે છે. આ તો જ્ઞાયકની અપેક્ષાથી વાત કરી, પણ બીજી રીતે વિચાર કરવા જોઈએ તો કોઈ પણ ગુણને લઈને આપણે એમ કહીએ કે જે આનંદિત છે તે આનંદિત જ છે, આનંદ ગુણ છે, શાંતિ છે તો શાંત જ છે. એ અંદરમાં રહેલા ગુણ પ્રમાણે એનું જે દ્રવ્ય દ્રષ્ટિથી જે રીતે જોવું જોઈએ એ દ્રષ્ટિ અહીંયા આચાર્ય ભગવાને આપણને કરાવી છે કે તું જ્ઞાયકનું લક્ષ કર, એ જ્ઞાયક જ છે. તો
આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ 488માં પ્રશ્નના સમાધાન સુધી.